सीताराम राम राम राजा राम 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 सीताराम राम राम राजा राम 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 सीताराम। समय વીતતા પછી તો સુખદેવજી મહારાજ દાઉદજીના પરાક્રમ વિશે કહે કે દાઉદજી એ ગોકુળમાં ગયા, એ ગોકુળમાં દ્વિવિધ નામના વાનરનો ભગવાને ઉદ્ધાર કર્યો, હળ ચલાવી અને યમુનાજીને ગોકુળ સુધી લાવ્યા. એ કથા કહી ભગવાને પૌંડ્રુકનો વધ કર્યો, કારણ કે ભગવાનનું સ્વરૂપ લઈને રહ્યો હતો. ભગવાન જાંબુવતીના દીકરા સાંબ, આ સાંબના લગ્ન એ પણ દુર્યોધનની દીકરી લક્ષ્મણ સાથે થયા. એ કથા કહી એક દિવસ નારદજી દ્વારકામાં પધાર્યા, અને દ્વારકામાં પધાર્યા બધી જગ્યાએ જોયે કે ભગવાન લાય શું કરે છે, લાય ભગવાન હું જોઈ લઉં. જ્યાં જાય ત્યાં ભગવાન કોઈ જગ્યાએ ગૃહ કામ કરી રહ્યા, કોઈ જગ્યાએ જપ તપ કરી રહ્યા, કોઈ જગ્યાએ યજ્ઞ કરી રહ્યા, કોઈ જ્યાં જોયે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ. અને એ જ વખતે નારદજીને જ્ઞાન થયું આ તો પ્રભુ છે. એ કથા કહી અને પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો, અને એ રાજસુ યજ્ઞની અંદર ભગવાનની અગ્નિશર પૂજા કરી. એ પહેલા ભગવાન અર્જુનને ભીમને લઈ અને નીકળ્યા છે. તો ક્યાં જઈ? તો કે આપણે જરાસંઘ પાસે જઈ. બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને એ ભગવાન જરાસંઘ પાસે ગયા, અને જરાસંઘ પાસે જઈ અને યુદ્ધની માંગણી કરી. ભગવાન કહે કે હા મને યુદ્ધ મંજૂર છે. જરાસંઘ કહે કે તારા સાથે મારે યુદ્ધ કરવું, કહે કે તું ક્યારે ભાગી જાય કે ખબર નહીં. અર્જુન તો મારી સાથે લડી શકે એમ નથી. આ એક છે ભીમ, તો એ આ મારા સાથે યુદ્ધ કરશે. અને જરાસંઘને ભીમ બંને યુદ્ધ કરી રહ્યા છે, અને એ યુદ્ધની અંદર જરાસંઘનો વધ થતો નથી. એટલે ભગવાને તણખડું દીધું અને તણખડું લઈ અને બે ભાગ કર્યા. અર્જુને ભીમને કહ્યું કે તું જ્યારે જરાસંઘ સાથે યુદ્ધ કરે ને ત્યારે દ્રષ્ટિ ભગવાન સાથે રાખજે, ભગવાનની સામે તો દ્રષ્ટિ રાખજે. ભીમ કહે કે તો ભગવાન સામે રાખીશ તો તું યુદ્ધ જીતી જઈશ. આવી જ કથા રામાયણ. સુગ્રીવ અને વાલીનું જ્યારે યુદ્ધ થાય, વાલીનું મૃત્યુ થતું નથી, ત્યારે હનુમાનજી મહારાજ એમ કહે કે સુગ્રીવ તમે તમારી દ્રષ્ટિ રામ સાથે રાખજો. આ કથા એમ કહે જીવનમાં ગમે ત્યારે આપત્તિ વિપત્તિ ગમે એવું યુદ્ધ આવે તો દ્રષ્ટિ તમારા ભગવાન સામે હશે, ઠાકોરજી સામે હશે ને તો તમે ગમે એવું યુદ્ધ તમે હશે ને એ યુદ્ધને તમે લડી શકશો. એ સંસારનું કોઈ પણ હોય. અને ભગવાને તણખડું બે ભાગ કર્યા. ભીમને કહ્યું કે આ રીતે, એટલે ભીમે જરાસંઘના બે પગને જોડી અને એકને આ બાજુ રાખ્યો, એકને આ બાજુ. અને એક વખતે જરાસંઘનો વધ કર્યો, અને જરાસંઘ પાસે બધી સંપત્તિ એ પાંડવો વગેરે લાવ્યા છે. એ કથા કઈ સંભળાવી. ભગવાનની અગ્રેસર પૂજા કરવામાં આવે ત્યારે શિશુપાલ કે આની પૂજા ન હોય. આ ઘણા આપણે ગુવારી છે, ગુવારીની પૂજા ન થાય. એટલે શિશુપાલે ભગવાનને વારંવાર ગાળો આપવા, તમે તો સુવર છો, તમે આમ છો. ભગવાન કે હા મેં વરાહનો અવતાર લીધો. તમે તો પશુ છો. ભગવાન કે હા મેં ઋષિ અવતાર લીધો. આમ નામ, કારણ કે એ શિશુપાલને વરદાન હતું જ્યાં સુધી 100 ગાળો પૂરી ન થાય ત્યાં સુધી ભગવાનને વધે નહોતા કરતા. શામ એક ગાળો બોલવા એટલે 100 ગાળો થઈ. અને એક વખતે ભગવાન સુદર્શન ચક્ર છોડ્યું, શિશુપાલનો વધ કર્યો. ભગવાને શાલ્યનો ઉદ્ધાર કર્યો. અને જે રાજસુ યજ્ઞની અંદર બધા જમી રહે એટલે ભગવાન બધાને અલગ અલગ સેવા આપી હતી. કે ભગવાન બધા જમી રહે, ભગવાન બધાના પાત્રાને થાળી ઉપાડે, કર્ણને દાન કરવા માટે. આ બધાને અલગ અલગ સેવા આપી. એ કથા કઈ સંભળાવે. હરિ અનંત હરિ કથા અનંતા. પછી તો સમય વીતતા દ્રૌપદી દ્વારા
અખંડ સૌભાગ્યવતી જ્ઞાન વગેરે ગયું. આ બાજુ જ્યારે યુદ્ધ વગેરે થયું, પાંડવો અને કૌરવ એટલે દાઉદજી તારી તીર્થયાત્રામાં નીકળી ગયા. એ કથા કઈ સંભળાવી અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તા ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિયઃ. કૃષ્ણસ્યા સખા એ ભગવાનના સખા હતા. બ્રાહ્મણ ભગવાનના સખા હતા. જોકે ભાગવતમાં નામ નથી આપ્યું, એવું નથી, એક સખા હતા. પણ સંતો મહંતો એવા પ્રમાણે કહેવાય કે એમનું નામ સુદામા હતું. એના ધર્મ પત્નીનું નામ સુશીલા હતું. અને એ સુદામા જીતેન્દ્રિય હતો, પ્રસન્ન આત્મા હતો, સંધ્યા નિત્ય પૂજા પાઠ કરવા વાળો હતો. પણ ઘરમાં અન્નનો દાનનો ન હતો. એક દિવસ, બે દિવસ, 3-4 દિવસ થયા એટલે એના ધર્મ પત્ની કીધું, સ્વામિનાથ, હવે શા માટે આમ નામ રહેશું? મારા માટે નહીં, તમારા માટે નહીં, પણ સંતાનો માટે તો લેવા માટે જાઉં કે. સુદામા કહે કે હું માગું નહીં. અરે સ્વામિનાથ, તમારા માટે નહીં, સંતાન માટે. અને મેં સાંભળ્યું છે કે તમારા મિત્ર બાળપણના સખા એ કૃષ્ણ દ્વારકાધીશ છે, તો દ્વારકાધીશ પાસે જઈને માગણી કરો. સુદામા ના પાડે કે હું નહીં માગું. પણ જ્યારે સુશીલાએ કીધું કે ભગવાન પાસે જાય છે, એટલે સુશીલા કહે ઉભા રહો, ભગવાન પાસે જાઓ છો તો ખાલી હાથે ન જવાનું. સુશીલા 4 મુઠ્ઠી પૌવા લાવી અને એ સુદામાને આપ્યા. જાઓ પરમાત્મા દ્વારકાધીશ પાસે જાઓ. અને એ સુદામા પૌવા લઈ ધીમે ધીમે નીકળ્યા છે. એક ઝાડ નીચે આરામ કરે. ભગવાનની માયા દ્વારા દ્વારકામાં સ્થાપિત કર્યા. અને જોયું આ શું છે, આ શું છે? જોયું દ્વાર, અરે આ તો દ્વારકા આવી ગયું. આ તો દ્વારકા આવી ગયું, દ્વારકા આવી. ભાઈ મારે દ્વારકાધીશના દર્શન કરવે છે. દ્વારપાળો કહે કે ભાઈ ના, એ દ્વારકાધીશના દર્શન ન થાય. તારા જેવા તો કેટલા આવ્યા, તૂટેલી પોતળી પહેરેલી છે, કપડા ચોખ્ખા છે, ભલે હાંધેલા હોય, થીગડા મારેલા, પણ ચોખ્ખા કપડા. અરે ભાઈ, મારા મિત્ર સખા મારે કૃષ્ણને મળવું છે. અરે તમારા જેવા કેટલા જણા આવે છે કે અમે એના મિત્ર છીએ, અમે એના સગા છીએ, એ મળવા ના મળે. અને એ દ્વારપાળને કે મને જવા દો, અને તમે મને નહીં જવા દો ને તો અહીં જ મારા પ્રાણને ત્યાગ કરી દઈશ. અને આમ પલાઠી વાળીને બેસી ગયા. એક દ્વારપાળ હતો. અરે અહીંયા દ્વારે કોઈ બ્રાહ્મણની હત્યા થશે, મૃત્યુ પામશે તો આપણે બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. આપણે જઈને એક કામ કરીએ તો અહીંયા હવે આ ક્યાંય અંદર ના આવે. હું દ્વારકાધીશને કહી આવું, મહારાજને કહી આવું કે કોઈ તમારો મિત્ર આવ્યો છે. હરે દ્વારપાળો, अरे द्वारपालो कन्हैया से कह दो मिलने सुदामा कन्हैया गया रे मिलने सुदामा कन्हैया गया रे। अरे द्वारपालो कन्हैया से कह दो मिलने सुदामा भटकते भटकते न जाने कहाँ से मिलने सुदामा
बागया रे मिलने सुदामा करे बागया रे માથા ઉપર પગડી પહેરે છે, વસ્ત્ર સુંદર છે, જીતેન્દ્રિય છે, સત્યવાદી છે. न तन पे जगना न सर पे डोरी मिलने सुदामा આમ દ્વારપાળે જઈને કહ્યું કે મહારાજ પ્રભુ જય હો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. શબ્દ સાંભળ્યો. બોલો શું થયું? મહારાજ આપના કોઈ એક કહે છે હું કૃષ્ણનો મિત્ર છું, કૃષ્ણનો મિત્ર છું. કોણ મિત્ર છે? સુદામા. અને જ્યાં સુદામા નામ સાંભળ્યું ત્યાં તો ભગવાને મોજડી પર ન કરી દોડતા દોડતા જે સુદામાને મળવા ગયા, ઉપરનું વસ્ત્ર કેશ નીચે પડી ગયું. દોડતા જઈ અને સુદામાને હાથ ભેટી પર અરે સુદામા, અરે આટલી બધી વાત કેટલો સમય થયો ક્યારે મળ્યા. આજે કૃષ્ણ સુદામાને લઈને આવ્યા. મહેલમાં એક એક રાણીને આજ્ઞા કરી, રૂકમણી જાઓ ગરમ પાણી લઈને આવો, સત્યભામા જાઓ પુષ્પ લઈને આવો, જાંબુવતી થાળ લઈને આવો. એક એક ગોપીઓ ચંદન ઘસો, એક એક ગોપીઓ એક એક રાણીઓ કામે લાગી ગઈ. બધાને એમ થયું આ કોણ હશે, શું હશે? રામ જા રૂકમણીજીને પાણી લાવવામાં ગરમ વાર લાગી. ભગવાને વિચાર દ્વારા મારે દ્વારા બ્રાહ્મણ આવ્યો છે, વાર લાગી પોતાના આંખમાંથી અશ્રુ અને અશ્રુથી આજે શ્રીરામના ચરણ ધોયા. सुदामा दीवानी कमलाय छे, सुदामा दीवानी कमलाय छे. રૂકમણી આદિ રાણીઓ જોઈ છે કે પ્રભુ સુદામાના ચરણ પગમાંથી કાંટા કાઢે. અરે સુદામા શું છે? રાણીઓ તો જોતી જ રહી. અરે સુદામા કઈ ભાભીએ કઈ મોકલ્યું છે ખરું? સુદામા સંતાડે, પૌવા આપ્યા છે પણ સંતાડે. ભગવાન થયું આ શું છે? આમ ધીમે ખબર ન પડે એ રીતે પોટલી જૂઠવી લીધી. ભગવાને એક મુઠ્ઠી ખાધા, બે મુઠ્ઠી ખાધા અને ત્રીજી મુઠ્ઠી જ્યાં ખાય ત્યાં રૂકમણી હાથ પર પ્રભુ અમને પણ થોડો આપો. કેવી રસોઈ શું છે અમને તો ચખાડો. ભગવાને ત્રણ મુઠ્ઠી જ્યાં પૌવા સુદામાને શ્રી ક્ષય હતું એના માટે યશસ્વી. ભગવાને ભાગ્યમાં શ્રી ક્ષય લખ્યું હતું એના માટે ભગવાને યશસ્વી. લક્ષ્મી આવે યશ અપાવે એવી તારે ત્યાં પ્રાપ્ત. પછી તો ભગવાન સુદામા સાથે બેસી બાળપણની વાતો તાજી યાદ કરે. કૃષ્ણ તને સાંભળે? સુદામા કહે હા કૃષ્ણ મને સાંભળે. આપણે ગોકુળમાં રહેતા એક એક બધી કહાની કહી સંભળાવે. ભગવાન પછી કીધું સુદામા લગ્ન વગ્ન કર્યા કે નહીં? સુદામા મનમાં માને કે એની આ તકલીફ છે. લગ્ન કર્યા તો એના માટે આ બધું દોડધામ છે. લગ્ન કેટલા? અરે સુદામા લગ્ન કર્યા બોલાવો તો ખરો. નહીં લગ્ન કર્યા તે લગ્ન તો કે લગ્નની છોકરા છે. અરે એકાદા છોકરાના બર્થડેમાં તો બોલાવો તો. એટલે સુદામા કહે અરે કૃષ્ણ તમે લગ્ન કર્યા? તો કે અમે લગ્ન કર્યા. આ બધી પટરાણી આ બધી મારી રાણી છે. એટલે સુદામાએ કીધું કૃષ્ણ મેં તો એક લગ્ન કર્યા, એકમાં ન બોલાયો. આ એકાદીમાં તો લગ્ન કર્યા ત્યારે બોલાયો તો મને. સુદામા ક્યારે જાન હે સુદામા ક્યારે જાન જોવાનો વારો આવ્યો જ નથી.
કે જાદરી જાન જોડી જ નથી. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ, કોઈ મને યાદ કર્યું બસ સ્વીકારી લીધું. ભગવાને સુંદર વસ્ત્ર પહેર્યા છે, પીળું પીતાંબર અને સુંદર વસ્ત્ર, બાળપણની તાજી યાદ કરે. સુદામા માગતા નથી. સુદામા એમ કે હવે હું જાઉં, આમ તો જવું નહોતું પણ છતાં પણ મહેમાન આવે ને રોકાવું ને એમ કે હવે અમે જઈ આપણે કે બી એક કામ કરો આજે હવે જમીન જજો, વધારે પણ જમીન જાઓ. ના 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 હવે બહાર જવું, અરે અરે વાત પછી કે હા કોશો આનું ત્યારે જમીન જઈ. સુદામાને એમ કે હું કહું ને કદાચ કૃષ્ણ મને રોકાવાનું કહે છે. કૃષ્ણ કહે હા સુદામા જાઓ ત્યારે આ તમારે જવું છે ને. ઘણા મિનિટ પહેલા નથી કીધું આ મહેમાન 12 વાગ્યા સુધી બેઠા હતા, હું પૂછે ને કે તમે ખાવો છે પીવું છે, પાછા જતી રહે. હવે આવું તો સમય કાઢી નાખો કે હવે તો આ બધું ઓછીતું રાખો એકબીજા. ક્યારનો આવ્યો છું, પાણીનો ભાવ નથી પૂછતો, ખાવાનો કઈ. સુદામા કે જાઓ, હા જાઓ. અને જ્યાં સુદામા જવા નીકળ્યા ત્યાં ભગવાન એમ કે પાઘડી છે ને આપતા હવે જો હા જાઓ ને જ્યાં ચાલવા લે પ્રભુ કે આ પિતામાના બધા પહેરે છે ને આપતા એનો તમે અહીંથી નીકળશો તો તમને એમ કહે કે બહુ ક્યાંથી આવ્યો. પોતાની પોતરી ફરીથી ધારણ કરી જ્યાં આગળ નીકળ્યા. અરે સુદામા એમ કે આ વખત તો ચોક્કસ કેસે રોકાઈ જાવ. હવે તો ચોક્કસ કેસે મારા પ્રભુ કે રોકાઈ જાવ. ભગવાન કે સુદામા જા આ મોજડી તો કાઢો. આ મોજડી પહેરી ક્યાં હાર્યા. ભગવાન તો વધુ જાણે, તન की जाने मन की जाने, जाने चित की जोर, नहीं उसकी आगे छुप क्या छुपाए, तो બધું જાણે. સુદામા પોતાના ઘરે ગયા, ઘરે ગઈ જોયું તો ઝૂંપડી કશું ના દેખાણું. અને ત્યાં ઉપર ઝરૂખામાં બેઠેલા સુશીલા મહારાજ, ઓ મહારાજ, ક્યાંક મારા ધર્મ પત્નીનો અવાજ સંભળાય છે પણ આ ઝૂંપડું નથી, દેખાતું નથી. ઓ મહારાજ, મહારાજ જોયા રાખી કઈ દેખાતું નથી, અવાજ આવે છે, મને ભણકારા વાગે છે શું? અરે મહારાજ આપ ઉપર જો. અને આમ જ્યાં ઉપર જોયો તો સુંદર મહેલ આ પ્રભુએ આપ્યો. સુદામાના આંખમાંથી દળ મારા પ્રભુએ મેં માગ્યું નથી છતાં મને અનેક ઘણું મારા પ્રભુએ આજે મને આપી દીધું. ભાર રાખે મુરારી કોઈનો ભાર ન રાખે. માગ્યું નથી પણ મને બધું જ આપી દીધું. ઘણા દિન ક્યો વિદાય લીધી ઘણા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સુદામા ચરિત્ર ગઈ સંભળાયું. સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રના મેદાનમાં ત્યાં બધા જ આવ્યા. એ ગ્રહણ વખતે ગોકુળવાસીઓ આવ્યા, એ બધી કથા કઈ સંભળાવી. બધી રાણીઓએ દ્રૌપદીને જ્ઞાન ઉપદેશ વગેરે આપ્યો છે. યજ્ઞ ઉત્સવ વગેરે થયો. ભગવાન ઋષિઓએ ભગવાન નારાયણની સ્તુતિ વંદના કરી, એ કથા કઈ સંભળાવી. મા દેવકીએ કૃષ્ણને કહ્યું કે જે મારા વૃદ્ધ પુત્રો કે તમારા જે ભાઈ મૃત્યુ પામ્યા છે એને લાવી આપો. ભગવાને એ
છ પાતાળ લોકમાં જઈ અને છ પુત્રને લાવ્યા છે. એ કથા કઈ સંભળાવી. સમય વીતતા વીતતા બ્રહ્મદેવ બ્રાહ્મણે પણ ભગવાનની સ્તુતિ કરી. એ કથા કઈ સંભળાવી. આ બાજુ સુભદ્રાના લગ્ન બીજી જગ્યાએ થવાના હતા. બલભદ્રે બીજે નક્કી કર્યું, પણ ભગવાન કૃષ્ણ એમ કહે કે સુભદ્રા તો અર્જુનને વળી ચૂકી છે. એટલે અર્જુનને કહ્યું કે તમે સુભદ્રાનું હરણ કરીને લઈ જાઓ. અને એ કથા કઈ સંભળાવી. વિચાર તો કરો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને લગ્ન મહોત્સવની કથા સંભળાવે. છેલ્લો દિવસ છે, આજે મૃત્યુ થવાનું છે. સુભદ્રાનું અપહરણ કર્યું. અર્જુને એ કથા કઈ સંભળાવી. સુખદેવ બ્રાહ્મણો ઉપર કૃપા કરી. એ કથા કઈ સંભળાવી. 10મા સ્કંદમાં છેલ્લા અધ્યાયમાં વેદની સ્તુતિ કરી. વિષ્ણુ ભગવાન સર્વશ્રેષ્ઠ છે. બધા દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા શ્રેષ્ઠ છે ભગવાન નારાયણ છે. એ કથા કઈ સંભળાવી. છેલ્લા અધ્યાયમાં મંત્ર, મૂર્તિ, માળા આનો મહિમા બતાવ્યો કે મૂર્તિ એક હોવી જોઈએ, માળા એક હોવી જોઈએ, આસન એક હોવું જોઈએ, ગુરુ એક હોવા જોઈએ. આ કથા કઈ સંભળાવી. અને સંક્ષિપ્તમાં ભગવાન વર્ણન કરી 10મા સ્કંદની પૂર્વ વિરામ આપી 11 સ્કંદની અંદર ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે હે રાજન, યાદવોને અભિમાન આવ્યો, ગર્વ આવ્યો. અને એ ગર્વની અંદર કહ્યું કે આ ઋષિઓને ખોટી રીતે તપ કરી રહ્યા છે. એટલે સામે સ્ત્રીનો વેશ ધારણ કરાવી અને કહ્યું કે આને દીકરો થશે કે દીકરી. અને તેને ઋષિઓ આંખો બંધ કરીને જોયું. તે ઋષિઓ કહ્યું કે આને દીકરો પણ નહીં થાય, દીકરી પણ નહીં થાય, અને મુષળ જન્મશે. મુષળ જન્મશે અને આનાથી યાદવનો નાશ થશે. એ કથા જે ભગવાનને કહી એટલે ભગવાનને, કારણ કે ખોટો વેશ ધારણ કર્યો કે ગરબરે એના માટે, અને એ જે મુષળ નીકળ્યું એ મુષળને ભગવાને ઘસાવી અને ટુકડા કરાવી દીધા. એ ટુકડા બધા જંગલમાં વગેરે નાખી દીધા. એકદમ જીર્ણ ભૂકો કરી અને ભૂકાથી આગ લાગી અને એક ટુકડો હતો, એ ટુકડો આખરે સમુદ્રમાં નાખી દીધો. જેથી સમુદ્રમાં જતો રહે. આ કોનું કશું થાય નહીં. પણ યાદવો તો અંદરો અંદર લડવા લાગ્યા. મદ આવ્યું, અભિમાન આવ્યું. એક દિવસ નારદજી દ્વારકામાં આવ્યા. દ્વારકામાં આવી વસુદેવને મળ્યા અને વસુદેવજીને જ્ઞાન ઉપદેશ આપે છે. નવ યોગેશ્વરની કથા કહે. આ નવ યોગેશ્વરની જન્મની કથા 5મા સ્કંદમાં આપણે 3જા દિવસે કથા આવી હતી. ભરત રાજા થયા, એના બીજા ભાઈ 81 કર્માકાંડી થયા અને નવ યોગેશ્વર થયા. એ આ નવ યોગેશ્વરની કથા. અને એ નવ યોગેશ્વર કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબોધજી, પીપળાયન, અવિહોત્રજી, દ્રોણીલ, ચમસ અને શ્રીકર ભારતી. આ નવ યોગેશ્વરની કથા કહે છે. હરિ નામના યોગેશ્વરે કહ્યું કે 3 પ્રકારના ભગવાનના ભક્ત બતાયા. એ કથા કહી. રાજા નિમિ રાજાના યજ્ઞમાં નવયોગેશની વિશેષની કથા કહી સંભળાવી. પ્રેમ, મૈત્રી, કરુણા, ઉપેક્ષા. એક યોગેશ્વરે કહ્યું કે પ્રેમ, મૈત્રી, આ કરુણા હોવી જોઈએ જીવનમાં. સત્યની ઉપાસના કરવી જોઈએ. એક યોગેશ્વર એમ કહે. એક યોગેશ્વર એમ કહે જનક રાજા કે દુર્લભો માનુષો દેહો દેહનામ ક્ષણ ભંગુર. મનુષ્ય દેહ મળ્યો છે એને જીવનમાં સાર્થક કરી લેવો જોઈએ. એક કથા સંભળાવી. જે ચમસ નામના યોગેશ્વર હતા એને કહ્યું કે ભગવાનને નથી ભજતા તેઓ આ જન્મમાં જીવનને સાર્થક કરતા નથી.
કારણ કે જે ભગવાનને ભજે એ ભગવાન તેને ભજે. 24 ગુરુની કથા બતાવી. દત્તાત્રેયે 24 ગુરુ બનાવ્યા. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, હોળો, અજગર, સાગર, પતંગિયો, હાથી, ભ્રમર, હરણ, માછલી, પતંગિયો, કૂતરો, કુંવારી, કન્યા, બાળક, પિટોળી, આવા દરેકને ગુરુ બનાવે. દરેક પાસેથી કંઈક લીધું છે. પૃથ્વી પાસેથી ક્ષમા, અનેકનું વર્ણન વગેરે કર્યું છે. સંતોષ નગરમાં આવી આ કથા કહી સંભળાવી. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી ને સ્તુતિ કરી ભગવાનને કહ્યું કે હે પ્રભુ, આપ હવે જલ્દી પધારો. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, હવે આપ જલ્દીથી પધારો. અને ભગવાનને જવાનો સમય થયો એટલે એ દરમિયાન ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજીને ભાગવત ધર્મ કહ્યો. હે ઉદ્ધવજી, હું તને આ જ્ઞાન ઉપદેશ આપું છું, આ ભાગવત ધર્મ આપું છું. આ પ્રત્યક્ષ આ મારું સ્વરૂપ છે. ઉપદેશ આપી ભગવાન કહે કે ઉદ્ધવ, હવે મારે જવાનું છે. સમય વીતતા વીતતા ભગવાને પોતાના દરેક યાદવોને કીધું કે હવે 7મા દિવસે આ નગરી સમુદ્રમાં જળમાં સમાધિ લઈ છે. જોતામાં 7મ દિવસ આવે એના પહેલા ભગવાન પોતાના સાથીને કહ્યું, દાઉદ, રથને લઈ લો. અને એ રથ પ્રભાત પાટણની અંદર ત્યાં આવ્યા. દાઉદને કહ્યું, હવે તમે રથ લઈ જાઓ. ભગવાન પીપળા નીચે બિરાજમાન થયા. ભગવાને ચરણ પર ચરણ રાખ્યું છે. આ બાજુ પારથી શિકાર કરવા આવ્યો છે. એ પારથી બાણ એ જ બનાવ્યો જ્યારે સમુદ્રની અંદર જે પેલો ટુકડો પધરાયો એ માછલી કરી ગઈ. એ માછલી પારધી લોકો લીધી. એ ચીરી એમાંથી આ મુસળ નીકળ્યું. એનું એને બાણ બનાવ્યું. પારધીને થયું કે કંઈક શિકાર આમ અવાજ આવી રહ્યો છે. જાળીમાંથી કંઈક અવાજ આવી રહ્યો છે. અને એ જ વખતે પારથી બાણ છોડ્યું. ભગવાન પોતાનો જમણો પગ ડાબી જંગો પર આમ ઉપર રાખી અને ભગવાન વિરાજમાન થયેલા. અને એ બાણ આવીને ભગવાનના ચરણને સ્પર્શ કર્યો. પારધીને આવીને જોવા લાગ્યો કે લાય શિકાર છે, હું લઈ લઉં. ને શિકાર જોઈ તેનો પ્રભુને જોયા. અરે